મોરબીના કાંકરેજી દરવાજા પાસેથી બે ચોરાઓ બાઇક સાથે એક ઇસમ ઝડપાયો. મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ મોટરસાયકલ ચોરીના ગુનાઓને ડિટેક્ટ કરી મોરબીના કાંકરેજી દરવાજા પાસેથી ચોરાઓ બે મોટરસાયકલ સાથે એક ઇસમને મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. પોરબંદરના એક પત્રકારને રાજકોટ એસઓજી પોલીસે જારી નોટો સાથે ઝડપી લીધો. પોરબંદર પોલીસે તેમના ઘરની તલાશી લીધી. રાજકોટ એસઓજીની ટીમે જારી નોટ સાથે પોરબંદરના હિતેશ કનુભાઈ દાવડા નામના પત્રકારને ઝડપી લીધો. આ શખ્સ પાસેથી ₹100 ના દરની 17 જાલી નોટ મળી આવી. આરોપીની પૂછપરછ કરતા તે વિજય નામના શખ્સ પાસેથી 5000ની જાલી નોટ લઈને રાજકોટ તરફ આવ્યો. બીજી તરફ પોરબંદર એસઓજીની ટીમે તેના ઘરે તપાસ હાથ ધરી હતી. ડભોઈ નર્મદા કેનાલમાં કાર ખાબકી 3 ડેડ બોડી બહાર કાઢવામાં આવી. ગાંધીનગરના ડભોઈ નજીક નર્મદા કેનાલમાં એક કાર ખાબકવાની દુર્ઘટનામાં કાર સવાર તમામ લોકો ડૂબ્યાની શંકા છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. બચાવ કામગીરી શરૂ કરી. ત્યારે કિયા સેટોલ્સ કારમાંથી હર્ષ બારોટ, ખુશી તેમજ અન્ય એક યુવાનની લાશ બહાર કાઢાઈ. ત્યારે પ્રાથમિક તપાસમાં અમદાવાદ નિકોલ વિસ્તારના ખોડિયારનગરમાં રહેતા હોવાનું બહાર આવ્યું છે. દ્વારકા નગરપાલિકાએ કરેલા ઠરાવનો અમલ કરવા માંગ સાથે દ્વારકા કલેક્ટરને રજૂઆત. ₹20 ભરી રેકડી ધારક પોતાનું ગુજરાન ચલાવી શકે તેવો દ્વારકા નગરપાલિકાનો ઠરાવ બીયુ પરમિશન વગર, કમ્પ્લીશન સર્ટિફિકેટ વગર ભાજપના મળતિયાઓએ કોમર્શિયલ બાંધકામ પ્રાંત અધિકારીને કેમ નથી દેખાતા? ભાજપના મળતિયાઓએ દ્વારકાના તમામ ખરામાં સાર્વજનિક પ્લોટ ખાઈ ગયા અને પ્રાંત અધિકારીને કેમ નથી દેખાતું? પ્રાંત અધિકારી અમારી 4 ફૂટની રેકડી દેખાય છે પણ 14 ફૂટનું ગેરકાયદેસર પાર્કિંગ કેમ નથી દેખાતું? ભાજપના મળતિયાઓ બીયુ પરમિશનથી પરેશાન. ચોટીલા તાલુકામાં 126ની કલમનો દુરુપયોગ કરી પીજીવીસીએલ દ્વારા દંડ ફટકારવા અંગેની રજૂઆત. પીજીવીસીએલના કર્મચારીઓ અવરચંડાઈ કરી સમયસર કામ નહીં કરતા ખેડૂતો હેરાન કરી રહ્યા છે. સાથે કલમ 126નો દુરુપયોગ કરી ખોટા દંડ ફટકારી રહ્યા છે. ત્યારે આજરોજ આપના ખેડૂત નેતા રાજુભાઈ કૃપાણી આગેવાનીમાં ચોટીલાની બંને કચેરીઓના અધિકારીને હાજર રાખી રજૂઆત કરવામાં આવી. ડાંગ જિલ્લાની ખાપરી નદીમાં ડૂબેલા યુવાન માણસની લાશ આજે મળી. 1 જુલાઈ પ્રાપ્ત વિગત અનુસાર 2 દિવસ પહેલા ડાંગ જિલ્લાની ખાપરી નદીમાં ડૂબેલા એક યુવક દેવેન્દ્ર પવારનો મૃતદેહ આજે મળી આવ્યો. આ ઘટના 2 દિવસ પહેલા એટલે કે રવિવારે સાંજે 5 થી 6 વાગ્યાની વચ્ચે પિંપરી ગામ નજીક ગાંડલમાંથી પસાર થતા તણાઈ ગયો. એસડીઆરએફના કર્મચારીઓ પાણીમાં ગુમ થયેલ યુવા દેવેન્દ્ર પવારની શોધખોળ કરવામાં આવી. છેવટે આજે 12 કલાકની શોધ કર્યા પછી એસડીઆરએફના કર્મચારીઓ ગુમ થયેલો યુવાન મળ્યો.